એક તરફ સુરત મનપા કોરોનાને લઈને લોકોને તકેદારી રાખવાની અપીલ કરે છે અને તેને લઈને જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરાયું છે, પરંતુ મનપા દ્વારા ખરીદાયેલા વોશ બેસિન પણ એમ જ પડ્યા ધૂળ ખાઈ રહ્યા છે અને ઉપયોગમાં લીધા વગર જ ભંગાર બની ગયા છે. સુરતમાં દિવાળી બાદ ફરી એક વખત કોરોના વકર્યો છે અને તેને લઈને સુરતમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ બેદરકારી રાખનાર લોકો સામે તંત્ર લાલ આંખ કરી દંડ પણ ફટકારી રહ્યું છે, પરંતુ ખુદ મનપા તંત્રમાં જ દીવા તળે અંધારું જોવા મળ્યું હતું. સુરત મનપા દ્વારા કોરોનાને લઈને સરકારી કચેરીમાં મૂકવા માટે વોશ બેસિન ખરીદવામાં આવ્યા હતા, પરંતુ હાલ તેની શું હાલત છે તે આપ દ્રશ્યોમાં જોઈ જ શકો છો. આ વોશ બેસિન ઉપયોગમાં લીધા વગર જ પડ્યા ભંગાર બની ગયા છે. આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને તંત્રની આવી કામગીરીને લઈને રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને મનપા તંત્રની આવી બેદરકારી સામે આવે તે કેટલું યોગ્ય છે, ત્યારે અહીં દીવા તળે અંધારાનું ઉત્તમ ઉદાહરણ પણ સામે આવ્યું છે. મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.